જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। દિવ્ય શક્તિ આપણી જોડે હોય તો મિત્રો કેવી રીતે આપણને ખબર પડે એના વિશે આજે વાત કરીશું આપણે। તો મિત્રો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં। ઘણી વખતે મિત્રો રાત્રિના સમયમાં એવું થાય કે આપણી આજુબાજુ કોઈ છે અને તમે એકદમ જાગી જાઓ અને કોઈ પણ ના હોય, અને અમુક વાર મિત્રો તમે સૂતા હોય અને ત્યારે ગહેરી નીંદમાં હોય અને કોઈ બોલતું હોય એવું તમને લાગતું હોય અને એકદમ ચોખ્ખું સંભળાતું હોય અને તમે જાગો અને ત્યારે કોઈ ના હોય તો સમજવું કે એ પણ માતાજીનો સંકેત હોઈ શકે છે। તો આ છે મિત્રો પહેલા નંબરનો સંકેત। હવે બીજા નંબરના સંકેતની વાત કરીએ તો મિત્રો તમારી ઊંઘ 3 થી 5ના ગાળામાં ઉડી જતી હોય, ઓટોમેટિક ઊંઘ તમારી ઉડી જતી હોય, તમારી આંખ ખુલી જતી હોય 3 થી 5ના ગાળામાં, તો જે તમારી પાસે દિવ્ય શક્તિ હોય તે તમને એવું કહેવા માગે છે કે તને આ જીવન છે તે સૂવા માટે નથી આપ્યું, હજુ ત્યારે જીવનમાં ઘણી બધી વસ્તુ કરવાની છે। અથવા આનો અર્થ બીજો પણ થાય છે કે તમને માતાજી કઈ દિવ્ય શક્તિ કહેવા માગતી હોય। અને બીજો મિત્રો રહ્યો કે આ 3 થી 5ના રાતનો સમયગાળો હોય છે એને દેવપર સમય પણ કહેવામાં આવે છે। અને મિત્રો આ 3 થી 5ના ગાળામાં દેવ દેવતાઓ સમયમાં જાગતા પણ હોય છે। અને બીજું મિત્રો આયુર્વેદિકના એમાં પણ કહેવામાં આવ્યું છે કે આ 3 થી 5નો ગાળાનો સમય હોય છે એ ચોખ્ખો હોય છે એવું કહેવામાં આવ્યું છે। એ ટાઈમે હવા વહે છે તે પણ અમૃત સમાન વહે છે। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આખી દુનિયામાં આ 13% લોકો જ આ સમયના ગાળામાં જાગી શકે છે। બાકીના મિત્રો બીજા કોઈ પણ આ ગાળાના સમયમાં જાગી શકતા નથી। આખી દુનિયામાં જે માણસો રહ્યા તે 13% લોકો હોય છે તે જ 3 થી 5ના સમયગાળામાં જાગી જાય છે, એટલે કે ઓટોમેટિક એમની આંખો ખુલી જાય છે। તો આ હતો મિત્રો બીજા નંબરનો સંકેત। તો હવે ત્રીજા નંબરના સંકેતની વાત કરીએ તો મિત્રો અચાનક જ તમને ધનની પ્રાપ્ત થઈ, ના માગેલ પણ તમને ધન પ્રાપ્ત થાય અને તમને એવું લાગે કે હાય હવે આપણને કશાની જરૂર નથી, કારણ કે તમને બધી જ વસ્તુ મળી જાય હોય। અને મિત્રો આવા સમયે તમારું કાંઈ પણ બાધા હોય, નાની બાધા હોય, તેને પણ કંઈક પણ કામ તમારું અટકતું નથી થઈ જાય તો સમજવાનું કે આ માતાજીની પ્રાર્થના અથવા તમારી માતાજી પર શક્તિ છે, દિવ્ય શક્તિ છે એવું સમજવાનું। એના લીધે તમારી ઉપર આ અચાનક ધનની પ્રાપ્ત થઈ છે, સુખ શાંતિ તમને મળી છે। તો મિત્રો આવું બધું થાય તો તમારે સમજવાનું કે તમારી ઉપર દિવ્ય શક્તિ છે। તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જય માતાજી મિત્રો, તો મળીએ નવા વિડીયોમાં।